Hello everyone. Today we will discuss about some example of Cauchy integral theorem. તો એક્ઝામ્પલ જોઈએ. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે એક્ઝામ્પલ જોયા હતા. એની અંદર શું હતું કે તમને કોઈ કન્ટુર આપેલું છે તો એના માટે તમને ઇક્વેશન આપેલું જ હોય છે. આની અંદર જો આપણી પાસે આજે જે એક્ઝામ્પલ છે કે ફાઇન્ડ ઇન્ટિગ્રેશન ઓફ c z² dz વે તમને પોઈન્ટ આપેલા છે z = 0 to z = 2 i. તો અહીંયા તમને જો કન્ટુરનું ઇક્વેશન આપેલું છે નહીં, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડશે? આના માટે ઇક્વેશન કન્ટુરનું ફાઇન્ડ કરવું પડશે. એના ઉપરથી પછી જ તમે કહી શકશો કે આ ઇક્વેશન એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. તો એના માટે ફર્સ્ટ આપણે જોઈએ હિયર આપેલું શું છે આપણને f of z, જ્યાં પોઈન્ટ આપેલા છે આપણને z = 0. પોઈન્ટ કયા કયા છે? પહેલા તો z = 0, ઇટ મીન્સ 0 0. x અને y પોઈન્ટ ની અંદર x અને y તમારી હશે, તો x અને y પોઈન્ટ કયા હશે? 0 0 મળે છે મને 2. સેકન્ડ પોઈન્ટ તમારો કયો હશે? z = 2 + i છે. તો x અહીંયા તમને કયું મળશે? રિયલ પાર્ટ હશે એ x છે અને ઇમેજનરી પાર્ટ છે તે y. તો અહીંયા અમારી પાસે 2 છે, શું છે? x નું પોઈન્ટ અને 1 છે તે y નું પોઈન્ટ. હવે પોઈન્ટ મળી ગયા. હવે કન્ટુરનું ઇક્વેશન આપણે કઈ રીતે ફાઇન્ડ કરશું તો જોઈએ. કન્ટુર ઇક્વેશન, કન્ટુરનું ઇક્વેશન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવું પડશે? ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવો પડશે કોઈ પણ એક મેટ્રિક્સનો. આપણે અહીંયા x અને y ના પોઈન્ટ છે મારી પાસે, તો આપણે લઈએ x y અને 1. તો x નો પોઈન્ટ મારી પાસે ફર્સ્ટ શું છે? z2. આ z છે 0 to 2 + i. તો ફર્સ્ટ માં લો તો શું આવશે? 0 0. અને અહીંયા તમારી એન્ટ્રી બધી કેવી આવશે? 1. બધામાં સેમ જ રાખવાની છે. x અને y ના જ પોઈન્ટ લખવાના છે. લાસ્ટ એન્ટ્રી જે છે રો તમારી કોલમ સોરી એ શું આવશે? 1 1 1. પછી સેકન્ડ છે 2 અને 1. તો અહીંયા આવશે 2 1 અને લાસ્ટ કોલમમાં તમારા બધા શું આવશે? 1. તો = 0 લઈએ આપણે તો તમને કન્ટુરનું ઇક્વેશન મળશે. તો આનો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરીએ તો શું આવશે? ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે x નો લઈએ તો x અને એને મલ્ટીપ્લિકેશન ની અંદર આ બે થશે તમારે અને અહીંયા આ બે. તો આ તો 0 થઈ ગયું. અહીંયા આવશે 0 - 1 × 1 એટલે -1. અને આ y માટે લઈએ તો આ પ્લસ હોય છે. તમને ખબર જ હોય છે કે અહીંયા ફર્સ્ટ રો ની અંદર શું હશે? પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા આવશે -y. એના માટે જોઈએ તો આ એક કોલમ ડિલીટ થઈ જશે. આ બેનું મલ્ટીપ્લિકેશન માઈનસ આ બેનું. તો આ બેનું મલ્ટીપ્લિકેશન શું આવશે? 0 × 1 એટલે 0 થઈ ગયું અને માઈનસ આવશે 2 × 1 એટલે -2. હવે લાસ્ટ કોલમની વાત કરીએ આપણે તો અહીંયા 1 છે તે શું હશે? પ્લસ હશે. તો પ્લસ આ બંને ડિલીટ થઈ ગયા તો શું વધ્યું? આ બંને. તો અહીંયા 0 × 1 એટલે પણ 0 અને 0 × 2 એટલે પણ 0. તો અહીંયા 0 તમને મળી ગયા. તો આ લાસ્ટ તો 0 થઈ ગયો. હવે આના માટે ચેક કરીએ તો અહીંયા -x -2y. આ તો 0 છે = 0. તો તમને શું મળી ગયું? અહીંયા x = 2y. x હું પહેલી બાજુ જવા દે તો પ્લસ થઈ ગયા. x = 2y. તો આ ઇક્વેશન કોનું મળી ગયું મને? કન્ટુરનું ઇક્વેશન. તો અહીંયા આપણે લખીએ કે કન્ટુર ઇક્વેશન કયું મને મળશે? x = 2y. તો અહીંયા પાર્ટ થઈ ગયો કે પાર્ટ ઓફ contour C equation x = 2y. હવે ઇક્વેશન મળે વળી ગયું તો અહીંયા આપણે પેરામીટર શું લેશું? y પેરામીટર લઈએ તો શું આવશે? y as a taking y as a parameter. y પેરામીટર લઈએ તો હવે શું આવશે? અહીંયા y ઇક્વેશન મને શું મળશે? y y થઈ ગયું અને y પેરામીટર લીધું છે એટલે અને x = 2y. હવે ડિફરન્શિએશન કરીએ તો શું મળશે? અહીંયા આવશે dy = dy and અહીંયા આવશે dx = 2dy. હવે આપણી પાસે જે ફંક્શન છે ઇક્વેશન એની અંદર પુટ કરીએ શું છે? c f of z dz =
અહીંયા છે c, તો c આપણે અહીંયા જો આપણે કોણ પેરામીટર લીધું છે, y ને પેરામીટર લીધું, તો એની અંદર પોઈન્ટ જોઈએ લિમિટ ક્યાંથી ક્યાંની આવશે, 0 to 1 ની લિમિટ આવશે y ની, તો અહીંયા લખવાનું 0 લેસર ઇક્વલ y લેસર ઇક્વલ 1, તો લિમિટ પણ મળી ગઈ, તો અહીંયા શું આવશે 0 to 1, અને x છે આપણી પાસે z સ્ક્વેર છે એટલે અહીંયા શું આવશે x iy, z એટલે આપણે શું લખીએ છીએ, કોઈ કોમ્પ્લેક્સ નંબર x iy એનો સ્ક્વેર છે, અને dz એટલે શું લખીએ છીએ, dx i dy, તો આની અંદર લખીએ કે 0 to 1 ઇન્ટિગ્રેશન x iy, તો આપણે y પેરામીટર લીધું છે એટલે x ની જગ્યાએ શું લખશું 2y, તો અહીંયા આવશે 2y iy એમનો નો સ્ક્વેર, dx છે તેની જગ્યાએ શું આવશે 2dy i dy એમ, તો હવે આપણે ફેક્ટર પાડીએ, 2y iy નો સ્ક્વેર છે ને ફેક્ટર શું પડશે, પહેલા તો r નો સ્ક્વેર થશે તો 4y સ્ક્વેર પ્લસ 2 into 2 એટલે શું આવશે 4y સ્ક્વેર, y into y એટલે y સ્ક્વેર થઈ ગયું, પછી આનો સ્ક્વેર એટલે શું થશે i નો સ્ક્વેર -1, તો -1 તો માઈનસ છે તો પ્લસ જ થઈ જવાનું છે, એટલે અહીંયા આવશે -y નો સ્ક્વેર, iy સ્ક્વેર કરીએ એટલે i નો સ્ક્વેર 1 થશે અને y છે તો એમને એટલે -y નો સ્ક્વેર, અહીંથી હું dy કોમન લઈ લઉં તો શું આવશે 2 i dy, હવે આ બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ, બ્રેકેટ ઓપન કરીએ તો શું આવશે, ફર્સ્ટ રો પહેલા તો 2 જોડે આખાનું બ્રેકેટનું મલ્ટીપ્લિકેશન કરું તો 8y સ્ક્વેર થઈ ગયું ફર્સ્ટ નું, પછી આની જોડે મલ્ટીપ્લિકેશન તો 8iy સ્ક્વેર, આ બેનું મલ્ટીપ્લિકેશન -2y સ્ક્વેર, હવે i જોડે મલ્ટીપ્લિકેશન કરું તો 4iy સ્ક્વેર થશે, આનું મલ્ટીપ્લિકેશન i જોડે કરું તો i into i એટલે i સ્ક્વેર થઈ ગયું, i સ્ક્વેર એટલે શું આવશે -1, તો અહીંયા આવશે -4y સ્ક્વેર, i કેન્સલ થઈ ગયા કેમ કે i સ્ક્વેર એટલે શું આવશે -1, તો આપણે અહીંયા માઈનસ લખ્યા, હવે આ બેનું મલ્ટીપ્લિકેશન -iy સ્ક્વેર, તો dy તો છે જ હજી, હવે શું કરીએ y સ્ક્વેર વાળા છે પહેલા એ બધા ટર્મને આપણે એડિશન કરીએ, આ ત્રણ છે y સ્ક્વેર વાળા, તો 8y સ્ક્વેર આ માઈનસ માઈનસ વાળા છે તો બેનું થઈ ગયું પ્લસ, તો 4 into 2 એટલે શું આવશે -6y સ્ક્વેર, 8y સ્ક્વેર -6y સ્ક્વેર એટલે શું મળી જશે તમને 2y સ્ક્વેર. હવે જોઈએ આપણે i વાળા ટર્મની વાત કરીએ તો એક છે અહીંયા એક અહીંયા અને અહીંયા, તો હવે જોઈએ 8 + 4 એટલે શું થઈ ગયા તમારે 12 -1 એટલે શું આવશે +11iy સ્ક્વેર ઇન્ટુ dy. હવે આપણે પેલા ઇન્ટિગ્રેશન કરીએ તો શું આવશે, ઇન્ટિગ્રેશનની અંદર 2y સ્ક્વેર છે તો 2y³ 3 એક ઘાત વધી જશે, તમારી પાવર પ્લસ થઈ જશે ઇન્ટિગ્રેશન કરીએ છીએ એટલે, તો અહીંયા આવશે 11iy³ 0 to 1. હવે લિમિટ પુટ કરીએ તો 1 લિમિટ પુટ કરીએ તો 0 કરશું ત્યારે તો 0 જ મળશે, તો 1 પહેલા કરીએ તો શું આવશે 2/3, 1 અહીંયા y ક્યુબ છે એટલે 1 નું તો 1 જ થશે, પછી અહીંયા કરીએ તો 11i/3 y³ નું 1 એટલે ત્યાં પણ શું મળશે તમને 1, તો તમારો આન્સર છે 2/3 + 11i/3. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે જોઈએ તો પ્રૂવ ધેટ એક્ઝામ્પલ છે 0 to 1 + i ઇન્ટિગ્રેશન z/dz = 1. આપણે પ્રૂવ કરવાનું છે રાઈટ સાઈડ = લેફ્ટ સાઈડ, તો લેફ્ટ સાઈડ છે પહેલા તો આપણી ઇન્ટિગ્રેશન 0 to 1 + i z/dz, તો આને આપણે સોલ્વ કરીને શું લઈ આવવાનું છે 1, તો શું થઈ જશે પ્રૂવ થઈ જશે. તો ફર્સ્ટ આપણે જોઈએ કે અહીંયા પણ આપણને કન્ટ્રોલનું ઇક્વેશન આપેલું નથી, તો શું કરશું આપણે ફર્સ્ટ કન્ટ્રોલનું ઇક્વેશન ફાઇન્ડ કરીશું, અને z હોય તો તમે શું લખો છો x + i y, તો અહીંયા શું છે z બાર, તો શું આવશે z બાર હોય તો પ્લસ છે તેની જગ્યાએ શું આવશે માઈનસ, તો z બાર = શું થઈ ગયું તમારે x - i y. તો હવે જોઈએ આપણે કે સોલ્વ કઈ રીતે કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા આપણને આપેલું છે પોઈન્ટ, આ તમારા
છે લિમિટ આપેલી છે તમને ઇન્ટિગ્રેશન ની 0 to 1 પ્લસ I તો પોઈન્ટ આપેલા છે તો ફર્સ્ટ કયું છે 0 ઇક્વલ z ઇક્વલ્સ ટુ 0 તો 0 0 આવશે 2z ઇક્વલ્સ ટુ 1 પ્લસ I 1 પ્લસ I એટલે x તમારો રિયલ પાર્ટ શું છે 1 તો એ x થઈ ગયું અને I છે ઇમેજનરી પાર્ટ તો એ પણ શું આવશે 1 તો x અને y થઈ ગયા તમારા 1 1 તો પોઈન્ટ પહેલા તો મળે તમને 0 0 2 1 1 તો એના પરથી આપણે કન્ટૂરનું ઇક્વેશન ફાઇન્ડ કરીએ તો કન્ટૂર ઇક્વેશન ઇઝ કઈ રીતે આપણે ફાઇન્ડ કરીએ છીએ મેટ્રિક્સ લઈએ છીએ કોઈ x y અને લાસ્ટ કોલમ તમારી કઈ થશે 1 1 1 તો ફર્સ્ટ આપણે છે અહીંયા તો એન્ટ્રી છે 0 0 તો અહીંયા આવશે 0 0 1 અહીંયા છે 1 1 તો અહીંયા જશે 1 1 લાસ્ટ કોલમ તો 1 જ રહેશે ઇક્વલ્સ ટુ 0 તો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરીએ x એમ રહેશે આ કોલમ ડિલીટ આ રો ડિલીટ તો આ બંનેનું શું થશે મલ્ટીપ્લિકેશન 0 * 1 એટલે 0 અને માઈનસ થઈ જશે અહીંયા 1 * 1 એટલે -1 અહીંયા y આગળ સાઈન કેવી હશે માઈનસ આ પ્લસ હશે આ પણ પ્લસ તો y માઈનસ આવશે y માઈનસ કોલમ ડિલીટ આ એક કોલમ અને આ રો ડિલીટ તો વધુ શું 0 * 1 એટલે એ પણ 0 અને માઈનસ થઈ જશે અહીંયા 1 * 1 એટલે 1 પછી આપણે જોઈએ કે લાસ્ટ કોલમની વાત કરીએ તો અહીંયા જો આ કોલમ ડિલીટ થઈ જશે આ રો ડિલીટ થઈ જશે તો આ વધ્યા 0 * 0 એટલે 0 અને 0 * 0 એટલે પણ 0 તો એ લખવાની જરૂર નથી ઇક્વલ્સ ટુ 0 તો અહીંયા મળશે મને -x --+ y = 0 x પેલી બાજુ જાય તો x = શું થઈ ગયા y x માઈનસ છે પેલી બાજુ જાય તો પ્લસ તો x = મને શું મળ્યા y તો આપણે અહીંયા પેરામીટર શું લેશું y એઝ અ પેરામીટર તો ફર્સ્ટ કન્ટૂરનું ઇક્વેશન આપણને શું મળ્યું where here c is a part of contour equation x = y તો હવે ટેકિંગ આપણે લઈએ કે y એઝ અ પેરામીટર ટેકિંગ y એઝ અ પેરામીટર તો જે પેરામીટર હોય એ જ આપણે લેશું એ y = y આવશે અને x = y હવે એનું ડિફરન્શિએશન કરીએ તો શું આવશે dy dy અને dx dy તો હવે આપણે ઇક્વેશન ની અંદર પુટ કરીએ તો શું છે અહીંયા ઇન્ટિગ્રેશન 0 to 1 plus r z bar dz તો એને ઇક્વલ્સ ટુ શું આવશે અહીંયા આપણે y પેરામીટર લીધું તો y પેરામીટર લઈએ તો લિમિટ શું આવશે 0 to 1 તો અહીંયા આપણને મળી ગયું અહીંયા 0 ≤ y ≤ 1 તો એના માટે જોઈએ કે z bar dz તો અહીંયા મને શું મળશે z bar છે એ પહેલા તો લિમિટ 0 to 1 મળશે પછી આપણે જોઈએ z bar છે તો આપણે શું લખશું અહીંયા x - i y z bar dz છે તો dx + i dy હવે વેલ્યુ પુટ કરી x ની જગ્યાએ શું લખવાનું છે આપણે y તો અહીંયા y - iy એમનમ dx ની જગ્યાએ dy + i dy એમનમ હવે જોઈએ 0 to 1 y - iy બ્રેકેટ ની અંદર અહીંથી હું dy કોમન લઉં તો શું મળશે મને 1 + r * dy પછી જોઈએ આપણે 0 to 1 ઇન્ટિગ્રેશન હવે બેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આનો આવશે 1 જોડે મલ્ટીપ્લિકેશન આખા બ્રેકેટનું એટલે y - iy પ્લસ આ બંનેનું મલ્ટીપ્લિકેશન હવે i જોડે કરીએ તો iy અને આ બંનેનું આવશે -1 ix² * y² એટલે -1 થઈ ગયું અને માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા શું આવી જશે સોરી પ્લસ આવશે y કેમ કે આ બેનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે +i y અને આ બેનું મલ્ટીપ્લિકેશન કરીએ તો માઈનસ તો છે જ માઈનસ છે તો i * i એટલે i² થઈ ગયું તો i² એટલે -1 તો માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા આવી જશે y * dy હવે જોઈએ ઇન્ટિગ્રેશન કરીએ આપણે આ બે તો કેન્સલ આઉટ થઈ જશે -iy અને +iy એટલે કેન્સલ થઈ ગયા અને અહીંયા આવશે 2y તો ઇન્ટિગ્રેશન ની અંદર 0 to 1 2y dy
2y છે એટલે હવે ઇન્ટિગ્રેશન શું થશે 2y² / 2 0 to 1 2 કેન્સલ આઉટ થઈ ગયા y² ની જગ્યાએ 1 પુટ કરીએ તો શું આવી ગયું ઇક્વલ્સ ટુ 1 આપણે પ્રૂવ કરવાનું હતું તે આપણને મળી ગયું 0 to 1 plus I z bar dz equals to 1 તો પ્રૂવ થઈ ગયું ફર્સ્ટ આપણે શું કર્યું કોઈ પણ બે પોઈન્ટ ઉપરથી કન્ટૂરનું ઇક્વેશન ફાઇન્ડ કર્યું અને તેના ઉપરથી આપણે શું કર્યું ઇક્વેશન સોલ્વ કર્યું તો આપણને શું મળી ગયા 1 જે આપણે પ્રૂવ કરવાના હતા એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ છે ફાઇન્ડ ઇન્ટિગ્રેશન 0 to 2 plus I z bar square dz તો આનું આપણે સોલ્યુશન મેળવવા માટે ફર્સ્ટ શું કરશું પોઈન્ટ આપણને મળેલા છે તો પોઈન્ટ છે z equals to 0 તો 0 0 2 z equals to શું છે 2 plus I તો z equals to 2 plus I તમને શું મળશે ફર્સ્ટ x મળશે મને 2 અને y મળશે મને 1 કેમ કે આનો રિયલ પાર્ટ છે 2 અને ઇમેજનરી પાર્ટ છે 1 હવે એના ઉપરથી આપણે કોન્ટૂરનું ઇક્વેશન ફાઇન્ડ કરીએ તો કોન્ટૂર ઇક્વેશન ઇઝ શું મળશે મને x y 1 તો ફર્સ્ટ છે 0 0 1 અને સેકન્ડ પોઈન્ટ છે મારી પાસે 2 1 તો 2 1 લાસ્ટ એન્ટ્રી તો 1 જ છે ઇક્વલ્સ ટુ 0 x મળશે મને ફર્સ્ટ આ બંને ડિલીટ થઈ જશે તો 0 * 1 એટલે 0 અને 1 1 એટલે -1 થઈ જશે 1 * 1 એટલે 1 અહીંયા આવશે -y તો આ કોલમ ડિલીટ આ રો ડિલીટ તો શું વધ્યું 0 * 1 એટલે 0 અને 2 * 1 એટલે -2 કેમ કે માઈનસ આવશે અને લાસ્ટ કોલમ છે એમાં તો બંને 0 જ છે એટલે 0 જ મળશે તમને તો અહીંયા જોઈએ -x + 2y માઇનસ પ્લસ તો 2y થઈ ગયું ઇઝ ઇક્વલ્સ ટુ 0 તો 2y ઇઝ ઇક્વલ્સ ટુ x પહેલી બાજુ જશે એટલે શું થઈ ગયા -x છે તો પ્લસ થઈ જશે x ઇઝ ઇક્વલ્સ ટુ 2y તો આપણને ઇક્વેશન મળી ગયું કોન્ટૂરનું x ઇઝ ઇક્વલ્સ ટુ 2y તો કોન્ટૂર C is a part of x is equals to 2y તો આપણે શું કહીશું હવે y એઝ અ પેરામીટર લઈએ તો ટેકિંગ y એઝ અ પેરામીટર તો શું આવશે y is equals to y અને x is equals to 2y ડિફરન્શિએશન કરીએ તો શું મળશે મને dy is equals to dy અને dx is equals to 2dy હવે ઇક્વેશન ની અંદર પુટ કરીએ અને અહીંયા y આપણે પેરામીટર લીધું છે તો લિમિટ શું મળશે મને 0 to 1 તો 0 લેસર ઇક્વલ y લેસર ઇક્વલ 1 લિમિટ મળી ગઈ તો અહીંયા આપણે લઈએ 0 to 2 plus I z bar square dz equals to લિમિટ છે y પેરામીટર લીધો એટલે 0 to 1 x z bar છે એટલે જો શું હશે x minus I y નો સ્ક્વેર dz તો dx plus I dy x ની જગ્યાએ આપણે શું પુટ કરવાનું છે 2y તો x ની જગ્યાએ વેલ્યુ પુટ કરીએ 2y y ની જગ્યાએ કંઈ પુટ કરવાનું નથી એટલે I y એમનો નો સ્ક્વેર dx ની જગ્યાએ 2dy plus I dy ઇન્ટિગ્રેશન 0 to 1 હવે આને ફેક્ટર પાડીએ 2y - iy નો સ્ક્વેર તો શું થઈ જશે પહેલા તો 2y નો સ્ક્વેર એટલે અહીંયા આવશે મને 4y નો સ્ક્વેર પછી આ બેનું મલ્ટીપ્લિકેશન * 2 એટલે અહીંયા થઈ ગયા તમારે -2 2 * 2 એટલે અહીંયા 4 આવશે 4iy સ્ક્વેર iy સ્ક્વેર iy છે એનો સ્ક્વેર કરશો તમે તો શું મળશે તમને -y નો સ્ક્વેર મળશે કેમ કે i નો સ્ક્વેર એટલે શું થઈ ગયું -1 એટલે અહીંયા આવશે -1 નો સ્ક્વેર -y નો સ્ક્વેર અહીંયાથી હું 2y કોમન લઉં તો 2 plus i dy કોમન લઉં તો dy હવે બંનેનું મલ્ટીપ્લિકેશન કરીએ 0 to 1 આ બંનેનું મલ્ટીપ્લિકેશન પહેલા તો આખા બ્રેકેટનું 2 જોડા મલ્ટીપ્લિકેશન કરું
તો શું આવી જશે 8y સ્ક્વેર માઇનસ 8iy સ્ક્વેર માઇનસ 8y નહીં 2y સ્ક્વેર. હવે આખાનો i જોડે મલ્ટીપ્લિકેશન કરું તો શું મળશે? ફર્સ્ટ પહેલા તો 4y સ્ક્વેર છે તો અહીંયા આવશે 4iy સ્ક્વેર. આની જોડે મલ્ટીપ્લિકેશન માઈનસ તો છે જ i into i એટલે શું આવશે? -1. i નો સ્ક્વેર એટલે -1 થઈ ગયું તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ તો અહીંયા આવશે 4y નો સ્ક્વેર. પછી આની જોડે મલ્ટીપ્લિકેશન તો -iy નો સ્ક્વેર ડિવાઇડ તો છે જ એમનો ઇઝ ઇક્વલ્સ ટુ 0 to 1 ઇન્ટિગ્રેશન. હવે આપણે જોઈએ પહેલા તો y નો સ્ક્વેર છે એ બધાનું એડિશન કરીએ તો 3 છે આપણી પાસે y સ્ક્વેર વાળા 8y સ્ક્વેર -2y સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર. તો શું મળશે મને? 8 into 4 plus 4 એટલે 12 minus 2 એટલે આવશે 10y સ્ક્વેર. હવે i વાળા ટર્મ છે એ 1 2 ને 3. i વાળા ટર્મ જોઈએ આપણે પહેલા તો માઈનસ માઈનસ વાળા છે એ લઈ લઈએ 8 minus 1 એટલે આવશે તમારી પાસે અહીંયા 9 અને 9 plus 4 એટલે 9 minus 4 કરીએ તો -5 5iy સ્ક્વેર. હવે બંનેનું ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન 10y સ્ક્વેર એટલે 10y ક્યુબ upon 3 -5iy ક્યુબ upon 3. લિમિટ પુટ કરીએ 0 to 1 તો 1 પુટ કરશું તો શું મળશે મને? 10 upon 3 -5i upon 3